ફાઇનલી ગાઈસ અમે રાત્રે 1 વાગે દ્વારકા સોમનાથ પહોંચી ગયા છીએ. બધા રૂમ રાખ્યો છે સોમનાથ. શાબાશ, બહુ સારું છે. રેન્ટમાં સારું પીડ્યું ને બધા જો લાગી ગયા હતી હવે દિના 100 વાગ્યાના બધા પીસા કહે છે. 3 રૂમ રાખ્યા હતા 1500 રૂપિયાના, પણ મજા આવી ગઈ ગાઈસ. છોકરા બધા જાગી ગયા. આ એક છોકરો સૂતો થઈ ગયો, એક છોકરો તૈયાર થઈ ગયો ગાઈસ. એક છોકરો બીજા છોકરા ક્યાં છે અમારા ડાયા? બીજા છોકરા જો અહીંયા છે. એક છોકરો અહીંયા મોબાઈલ ઘૂમડે છે, એક છોકરા બેઠો નાવે છે. આ કોણ છે? હાલો પછી કાંઈ આમાં વાત ન મને આના ભાઈ કહેતા ને ઘડી વાર મને એક વખત કોક જગાડે એટલે પછી આપણે બાપુ ઊંઘ ન આવે. કદાચ તમે 4 વાગે રિપોર્ટ જગાડ્યો તો પછી મને ન ઊંઘ આવે. એક છોકરો પીસી કરે છે. તો ગાઈસ હવે અહીંથી અમે સીધા જાઉં મંદિરે. નાસ્તા પાણી બધું ના બનાવશું આજે. પછી મેગીને બેગીને ગાઈસ ચાલો તો તૈયાર થઈ જઈ. તો ગાઈસ જસ્ટ અમારે કામકાજ શરૂ થઈ ગયું છે. ડુંગળી મોળવાનું આ ચૂલો છે, ગેસ છે અને બધા રાંધે છે. ઓલો ચાવા જેવા તેની બધા જોવે છે. મેગી બનાવવાનું કામકાજ ચાલુ છે તે અને તળી બળીને મસ્ત બનાવવાની છે. ગેસની બોટલ છે લાવેલા અહીંયા બનાવી છે. અને સોમનાથ છે ગાઈસ અમે અહીંયા મંદિરે આવી ગયા છીએ. નાસ્તો બસો કરીને પછી અમે અહીંથી જાઉં સીધા દર્શનમાં. એટલો તો જો વહેલા તેલમાં આપણે લાટ બધું એવું લાગે આમાં આમ કિન નાખવાનું. એમાં ઓલા કરકર જાવ એટલે ન પડે. હેઠે હેઠે જો ઓલો હેઠે છે. મેંગી બને છે. આજનું આપણું મેંગી છે કે આજના રસોયા છે સાગરભાઈ અને નીતિનભાઈ, નીતિનભાઈ જીગાભાઈ. અચ્છા આ લઈને બે જાવ. આપણે ગાય છે અત્યારે સોમનાથ છીએ. સોમનાથના મંદિર પાર્કિંગમાં છીએ. પાર્કિંગમાં અમે બનાવી છે. હા હળદર નાખજો. તમે બહુ તીખું ના ખાતા હોય તો ખાવાનું છે. બીજા બધા ખાય. હા એમ મેંગી તૈયાર થઈ ગઈ છે. તો હાલો બધા નાસ્તો કરા સવાર સવારનો સોમનાથમાં ગાઈસ. પ્રેક્ટિસ ચાલુ છે. પ્રેક્ટિસ અરે મેંગી માં હાલે પાણીની બચત કરવાની હોય. તો ફાઇનલી ગાઈસ અમે સોમનાથનું મંદિર તમે જોઈ શકો તો સામેની સાઈડ છે સોમનાથનું મંદિર. અમે બધા જાય છે દર્શન કરવા. અંદર ફોન અલાઉડ નથી પણ તમને દરિયા કિનારે એન્જોય દેવડાવશું. અને છોકરા વાવી જાય એટલે હવે રહી નહોતા. હા સોમનાથ મહાદેવ, જય મહાદેવ. હા પાછળ દરિયા ગયા કહેતા નહીં આવ્યા નહીં એમ બધાને લઈ લેવાનું. હા લે ભાઈ તું લે, તને લઈ લે, બધા લઈ લે. હા લ્યો વાહ. હાલો ભાઈ આમ થઈ જાવ સીધા. હા આમ થઈ જાવ સીધા. થઈ જાવ પડખે જાવ, પડખે જાવ બધા સીધા લાઈનમાં. તો ફાઇનલી ગાઈસ અમે દર્શન કરી લીધા. પાછા જો મંદિર છે અને હવે અમે અહીંથી નીકળીએ છીએ. થોડાક દરિયા કિનારે જઈ પછી અમે અહીંથી સીધા જુનાગઢ જવા રવાના થવાના છીએ ગાઈસ. બરોબર ને જુનાગઢ જો આજે ટાઈમ રહે તો અમે જટાશંકર નાવા જવાના છીએ ગાઈસ. બાકી તો કઈ એવી રજા છે ને બધા આગળ જાય છે. મસ્ત મંદિર છે ગાઈસ. લગભગ કેટલાય વાર તૂટવા છતાં બી આજે અમારું અડીખમ સોમનાથ મહાદેવનું મંદિર ઊભું છે.
तो गाइस दरिया किनारे में से तो બહુ પવન નહીં કરંટ કહેવાય ને વરસાદ તો બહુ કરંટ છે બધા યાર વાંહે ઊભા છે અને ફૂલ કરંટ એટલે મતલબ મોજા છે ટાઈમ સુધી ઉયા હતો ટાઈમ એટલો આગો બધો કરંટ છે દરિયામાં વરસાદના કારણે આ બધા અહીં ફોટા પડી છે મજા આવે છે તમે દરિયાએ ફરવા આવો મતલબ આવજો જ ને મજા આવે જો समझ रहे हो ना અહીંયા સુધી ખેત કરંટ આવે વરસાદ મતલબ અહીંયા સુધી ખેત મોજા ઉછળીને બીજા એટલે મોજા ઉછળે एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए એનું એક જ કારણ છે કે વરસાદનો માહોલ છે એટલે ગાય એટલે થોડું મારું આવા દરિયામાં ન હોય બહુ એને મમરા ભરાઈ જાય આવામાં ના હોય ને આવામાં ન હોય જ નહીં આગું જ રહે અમે તો એટલું બધા આગળ જ રહે ઊંટ બૂટ છે ઘોડસવારી કરે તો ઘોડસવારી છે મજા આવે એવી કે તો ગાય દેશ દરિયા કિનારો લેવાઈ ગયો છે હવે અમે ભાગ્યા અહીંથી સીધા જુનાગઢ જ્યાં આપણો એન્ડમાં છે ગાય છે અને દરિયા કિનારે બહુ મજા આવી ગાય તમે જોઈ શકો દરિયા કિનારે જે આનંદ છે દેખાવ બીજે ક્યાં આનંદ आओ सोमनाथ द्वारका एंड जूनागढ़ જુનાગઢ બીચ જીવરાજપુર બીચ शिवराजपुर एंड માધવપુર તો ગાય દેશ દરિયા કિનારો લેવાઈ ગયો છે હવે અમે ભાગ્યા અહીંથી સીધા જુનાગઢ જ્યાં આપણો એન્ડમાં છે ગાય છે અને દરિયા કિનારે બહુ મજા આવી ગાય તમે જોઈ શકો દરિયા કિનારે જે આનંદ છે દેખાવ બીજે ક્યાં આનંદ आओ सोमनाथ द्वारका एंड जूनागढ़ જુનાગઢ જીવરાજપુર બીચ शिवराजपुर एंड માધવપુર ગાય અમે પગ્યા છીએ જોવો ભવનાથ સ્વર્ગ જોઈ લો ભવનાથ નહીં ગાય સ્વર્ગ જો અહીંયા ધરતી પરનો શોખ ગિરનાર અમે અહીંયા છે ને અમારા તળપદા કોળી સમાજની જ્ઞાતિની વાડી છે એના બધા રોકાણા છીએ રૂમ મળી ગયો છે અને જો ખાલી એકવાર વ્યૂ તો જો હજી તો અમારે છે એની ઉપર આ વાદળો દેખાય એની અંદર જવાનું છે ઉપર સીધું ભાઈ આ પાર્કિંગ છે ને આમને અમારો રૂમ મળી ગયો છે આ બધા હવે અહીંથી પહેલાં અમે જમવા ભાગશું જો આ કવડી મોટી જ્ઞાતિની વાડી તો ફાઇનલી ગાઈસ અમે ભવનાથ આવી ગયા છીએ અમે જઈએ છીએ ઉપર જટાશંકર બાજુ ગાઈસ બધા ફોન ના કવર ના કહેવાય ફોન નાખવા માટે પલ્લે નહીં વરસાદ શરૂ હોય એટલે ફોન નાખવા માટે કલર લેવું પડે ના ના તો એ નહીં પલ્લે અમને મને નથી ખબર તૂટલી શકે નહીં ગાઈસ તમે જઈએ હવે જટાશંકર બહુ મસ્ત સ્થળ છે તો જોયો વિડીયોના એન્ડ સુધી જો આ છે ભવનાથ તળેટી ગાઈસ આ છે જુનાગઢ ગિરનાર હિલ કાંઈ હલાય નહીં હલાય એટલી બધા પગ દુશે ગાય જઈશ તો અમે નીકળી જશે ધીમે ધીમે જટાશંકર બાજુ હા લો ને બાપા કાલ કેટલા વાગે આપણે સરવાનું શરૂ કરવાનું છે 3 વાગે ન હોય લાખ માણસ જેવો થા એ પણ ડાકો રે છોકરાઓ બધા અહીંથી નીકળી ગયા છે જટાશંકર બાજુ ગાઈસ 3 માહે છે અને આ એક એનું નામ ન જો કઈ ગઈ મેં ફોનમાં લીધો જ નહીં ફોનમાં ન લેવાડે તો વાંધ કેમેરો ગાયજી સા ધ્યાન રાખવું પડે વાંદરા ફોન ન લઈ જાય એટલે વાનર કહેવાય ને વાનર મહારાજજી હનુમાનજી કહેવાય હા ના જાય ના તબલી જટાશંકર નાવાની બહુ મજા આવે એક નંબર જૂની સીડી આપણે અહીંથી છે સીડી સિવાય જ્યાં ત્યાં પ્રવેશ કરતા કોઈ નથી પડકાર છે તો ત્રણસર કાર્યક્રમ ઓકે અહીં છે એટલે આ બધા ઝરણા છે જટાશંકર તો અહીંયા કોઈ મા બાપ ફાંકી બાકી લાવતા નહીં ગાઈશ ઇધર નજારો જો ગાઈશ તમે ખાલી આ તો જૂની સીડી આપણે ચડવાનું જ અહીંથી છોકરા પણ મોજ નહીં ગાઈ જઈશ હાલો ઓલા કોણે જે વાહે છે તો ગાઈ જઈશ આ જૂની સીડી કહેવાય ને હે તો ગાઈશ અમે જૂની સીડીથી જઈએ છીએ હા એટલે જૂની સીડીથી જઈએ છીએ અમે જટાશંકર અહીંથી આવે છે ગાઈશ એવી વાત છે તો જૂની સીડીથી તમે હાલજો અને તમારે જો વ્યૂ જોવો હોય જંગલનો નજારો જોવો હોય ગાઈશ તો જૂની
સીડી તમે છે ને બધા પસંદ કરજો, નવી સીડી ન જતા સ્વર્ગ જેવું, કારણ કે આ જે વખત આવશે પછી તમને જવાનું મન નહીં એલા જો ગાઈસ નજારો ખાલી પ્લાન નથી થતો એ તો વાંધો છે, આપણે બધું લઈ જાવ તો એક કેમેરા હેન્ડલ તો નોટ છે, તોય આમાં કેમેરામાં ચોખ્ખું બતાવે, એટલે આવે છે કાયદેસર બતાવે નો બધું. આવે એમ એલા કેટલા પૈસા હોય જાવ ગાઈસ? 300 નો હોય જાવ હવે ના ના ભાઈ એ જે લાટ છે ભાઈ ગાય જસ્ટ લાટ પગીચા છે એમ, લાટ ન હોય ગણેશ કરીને મને કહો હાલો ઝપટ કરો ગાય સાઈડ મારે કેવું થાય તો ગાયજીસ તો જોતો જ નહીં ગાયજીસ તો જોતો જ નહીં ગાય અહીંથી 500 પગીચા થઈ જઈથી માથે જટાશંકર જુનાગઢ તો કાલ ચડવાનો ગિરનાર જુનાગઢ તો આપણે સ્પેશિયલ નાવા જવાનું છે નાવા જુનાગઢ કાલ તો ગાયજી જુનાગઢ ને એટલે ગિરનાર પર્વત કાલ ચડવાનો છે એમ. તમને મને મારો કહેવાનો મિનિંગ એવો હતો એમ, તમે ખોટું યાર માથે ઓઢી લો બધા. જો આગળ વિવેકનો ભાઈબંધ બેઠો છે વાટે, ના ના મારા ભાઈ પણ ન હો ત્યાં છે એ બેઠો છે. હા હા વહી ગયો છે તો અમારી ગેંગ ઉપડી ગઈ છે ગાઈસ. હા કહે છે અને ઓળખે છે ના પાડી દીધી ભોલાના હગા છે. અને ભાઈબંધ અવાજ તો જ પાણીનો જો હું તો હાલ લીધું. આવી જાઓ ભાઈ, તો આવી જાઓ બધા જય ગિરનારી જય જટાશંકર. આ ભાઈ ને ખાસ ઉતાર તો ગાયજેસ્ટ તો જોતો જ નહીં, ગાયજેસ્ટ તો જોતો જ નહીં. તો ગાય અમે ખાલી હજી જટાશંકર જાય છે બધા આફી જાય હજી તો કાલે આ બધા ગિરનાર ચડાવવાનું શું થવાનું કોને જે તાવઈ જાય જેવો મારો મહાદેવ વિચારે એવો. બાકી ચડવાનો છે એ ગાય ફાઇનલ છે બાકી મોળું નથી મૂકવાનું હો. અને મોળું નથી. બોલ બાકાજીથી બોલાવી દેવાની છે. હા બાપા સીતારામ બાપા સીતારામ. એ તો ગાય 500 પગી આડા હવળી થઈ ગયા બધા. આ બધા કેવું જુનાગઢ ચડાવ હજી પાછા રિટર્ન એ બધાને ઉતારવાના છે, પણ મજા આવે છે ગાઈસ ગમે એમ ના હોય. ના એમ ન હોય બુધાભાઈ. તો પછી ક્યાં હોય? માથી ધક્કો મારી દેવાનો છે દયા કરે. પેરાશૂટ લેતો ને માથે ધુક્કો ખાઈ જવાનો, પછી ઓલું સારું લાગે હલવાયા બાવળિયામાં એમ. અહીંયા પાણી છે તો ધક્કો જ મારી દેવાનો. હા વૈરાજ કરે. હલો છોકરા અહીંથી મને એમ છે જટાશંકર બાજુ ગાય જાતા છે. અલે यहाँ से આવો રસ્તો છે જટાશંકર નો, તો ચાલો તમને જટાશંકર ના દર્શન કરાવીએ. ખાસ ગાઈસ હાલોમાં ધ્યાન રાખજો, પાણ ખાનું બહુ ખૂતકણા છે ખૂચી. હા લહેરી બહેરી દો ને તો પછી અમારી કોઈ ધ્યાન રાખજો આવો એટલે. यहाँ का रास्ता बहुत फिसलन भरा है. અનિલ અનિલ अनिल ध्यान रखજો અમારો પહેલા પડતો બફરતો નહીં. હા તમે લેતા આવજો. હા આ ટાઢું પાણી મસ્ત છે એક નંબર. હા અહીંયા બાવળીઓ દેખાય જ નહીં. ન હોય હે હે જોઈજે. આમ આલજે આમ આલજે આમ આલજે આમ આલજે. અહીંયા લખતો છે. જટાશંકર આવી ગયો.
જોવો તો અહીંથી આમ ચડવાનું છે. હા આપણે આ બાજુ જવાનું છે. કઈ બાજુ જવાનું છે આપણે આ બાજુ જવાનું છે હા. આમ થાય. ઓકે સાહેબ અને ઓલ પર જે મસ્ત ઝરણું છે. હા બરાબર છે ગાઈસ. તો જોઈ શકો છો પાણકા છે અને અહીંયા બહુ ધ્યાન રાખજો નકર ક્યાંક પડશે ને તો આટકે બટકે ભાંગી જાય. અને તમારે નવું હોય તો તમે પણ અહીંયા નહીં પણ શકો. ઓકે નાઈ શકો છો. ચાલો આગળ. તને નવારવાનું નથી. જોઈ શકો છો માણસો દર્શન કરીને પાછા આવે છે જટાશંકરેથી. ઓકે આ પાણકા ચડીને એવું યાદ આવે છે કે જાણે આપણે ગીરી પરિક્રમા કરતા હોય ને ગિરનારની એવું લાગે છે. મર કોને લીધે હા બહુ ઢાળ છે હું જટાશંકરનું મંદિર. તો ચાલો ગાય જઈશ તો જતો જ નહીં. અરે હું મનમાં વિચાર કરું કે આવો ગોઠણમાં આવીને હું થઈ ગયું. કાશ્મીરી બાપુના એકદમ આવું તો ગાઈસ આ છે જટાશંકર મહાદેવ. દેવો કે દેવ દેવ કે દેવ મહાદેવ ભોલેનાથ આવે છે હંમેશ. આપ જોઈ રહ્યા છો કે જટાશંકર મંદિર છે તે ગિરનારની ગોદમાં ખૂબ અત્યંત સુંદર અને ને રમણીકણીય મંદિર છે. હા. અનિલને લેતે આ છે જટાશંકર મહાદેવ. હા બહાર જ જાય છે ટિકિટ. ઓકે ગાઈસ તો આપણે આવી ગયા જટાશંકર મહાદેવ દર્શન કરશે. તો ગાઈસ જઈશ અમે અહીંથી જો આ છે મંદિર છે જટાશંકરનું. અહીંથી દર્શન કરીને એમ જાય છે નીચે ઝરણાની સાઈડ ગાઈસ. અત્યંત સુંદર એવું. આપણે આ જઈ રહ્યા છીએ આ બાજુ છે સુંદર મજાનું ઝરણું એટલે કે ધોધ. મને હા લ્યો ભાઈ લ્યો. ચડાવ જવા અહીંયા જોઈ રહ્યા છો પશ્ચો આપણે મારવાનો છે અહીંયા. ચાલુ જાય છે. પૈસો મારવાનો છે પોસ્યો મારી તો કાંઈ નહીં વધે. ઉપરવાસમાં કાંઈ વરસાદ નથી એના કારણે આખું ઝરણું ના આવતું થોડું આવે. ફૂલ વરસાદ હોય ને કાંઈ તો વધારે આવે. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. એ અનિલ ના છે. અનિલ તરફ આ કોણ છે? આ ભાઈ ના છે. જોઈ જોઈએ લે. બહુ તો ગાજી તમે જોઈ શકો છો કેવું મસ્ત મજાનું ઝરણું છે. લોકો નાય છે અહીંયા. એનું પાણી ખૂબ જ ઠંડુ છે. અમે ત્યાં ધ્યાન રાખીને ઓલું હાલજો. આપણે પાણી પગ બોલ દે. કોના છે આ ભાઈબંધ સચમાં? આ ભાઈબંધ ફૂલ છે ફૂલ. આ ભાઈબંધ આ ભાઈબંધ આ ભાઈબંધ આ ભાઈબંધને બોલો. એને બોલાય તો એ ભાઈને. ચશ્મા ઓલા ભાઈ ના છે.
ઓલા જો રે તો ગાઈસ અમે ઝરણાનો આનંદ લઈએ છીએ ગાઈસ હું તો આનંદ કરું છું 100%. તો ગાઈસ તમે જોવો ઝરણું કેવું સુંદર છે, કેવા મિત્રો નાય છે આરામથી, મસ્ત મજાનું ઝરણું છે. બધા મિત્રો કેવા આરામથી નાય છે ગાઈસ તમે જોઈ શકો. જીવનમાં તમે અવશ્ય દર ચોમાસે ગિરનાર આવો ગાઈસ, દર ચોમાસે તમે જોઈ છો કેવું મસ્ત છે વાતાવરણ એનું. જો ગાઈસ એકદમ સ્મૂથ હાવ ગિરનારનું પાણી એટલે અલકાઈન પાણી ગાઈસ, અલકાઈન વોટર કહેવાય. અહીંનું પાણી વેચાય છે ગાઈસ ટીનમાં ભરી ભરીને. તો આપ જોઈ શકો છો અહીંયા બધા માણસો નાહી રહ્યા છે. કેવું સરસ મજાનું ઝરણું છે, જોઈ શકો છો. કારણ કે નાતા હોય કે નહીં. ગાઈસ અમે હવે 9 બાય જાય છે નીચે. પગથિયાનું ખાસ મિત્રો ધ્યાન રાખજો, નકર મમરા ભરાતા ઈધર વાર નહીં લાગે. મેં કીધા પાણી થોડુંક હાલી થાય એ વધારે અનુકૂળ રહેશે. બાકી ક્યાંય પાણકા ફેંકવા બેકવાની કોશિશ ના કરતા ગાઈસ. જોજો ડીજે સા આ ઢળક દન ઉતરી જવાનું, ખોટી ફોજદારી હવા દબી નહીં જપે. જોજો ભાઈ ડીજે ભાઈ. હા યાર તો હું કહેવા માંગો છો તમે અહીંયા બધા જે ફરવા આવે ને? ગિરનારની ગોદમાં મસ્ત સરસ મજાનું અત્યંત રમણીય સ્થાન એટલે જટાશંકર. એક વખત અવશ્ય જટાશંકરે પધારો. જોજો હજે કઈ રહ્યા છું ગાઈસ. ગાઈસ અમે તો ગાઈસ પાંકા પકડી નથી. અરે આપણે પાણી માલી જાવ, પાણી માલી જાવ. હા તો ગાઈસ કેમ લાગે તમને? મજા આવે છે ને ગાઈસ? અહીંયા બધા ગિરનારમાં જોવા ગાઈસ રેન્ડમ માણસો છે બધા. હા બાકા ચીકી, ફૂલ બાકા ચીકી, ફૂલ બાકા ચીકી ગાઈસ. ફિટનેસ ડેવિલ 94 આવશે વિડીયો, કાલે જ આવશે 9:05. હાલો હાલો મજા આવે નીરા છે નાચે હાલો હે. તો ગાજી સમજ આવી છે નીચે ધીમે ધીમે. ખાસ પાણકાનું ધ્યાન રાખજો, નકર હે ને મમરા ભરાતા વાર નહીં લાગે. આટકે બટકે પગ પગ ભાંગી જાય. કાંઈ જો જંગલની વચ્ચે અમે હાલ્યા જઈએ છીએ. અહીંયા ઘણા બધા પશુ પક્ષીઓ હોય તો ધ્યાન રાખજો. સુંદર ઝરણું તો ગાઈસ મજા આવી ગઈ. તો ગાઈસ અમે જાય છે નીચે. હવે જઈ નીચે, કારણ કે હવે કાલે અમારે ગિરનાર રાખવા ચડવાનું બાકી છે ગાઈસ. છોકરાઓ યાદમાં થઈ ગયા. 3 દિવસમાં સતત ઉજાગરો છે એમાં જાણજો. આ તો ભાઈ હું તો જ ના 3 દિવસ એકઈ દી. તો જો ભાઈ ધીમે ધીમે પડતા પડતા નહીં મમરા ભરાઈ જાય. હા સાગર
અવાજ ફોન આની પાસે રાખ. તો ફાઇનલી ગાઈસ અમે જટાશંકર થી નીચે આવી ગયા છીએ. આ જો પાછળ ગિરનાર છે આખો. હવે કાલ ગિરનાર ચડવા જવાનું છે. તો આજનો વિડીયો અહીં સમાપ્ત થાય છે. વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. મળી આવે તમને નવો વિડીયો. તમારે કેવું નથી? આવજો મજા આવે છે જોરદાર નાવાની મજા આવે. તો મળે તમને હવે નવા દિવસે નવા વ્લોગમાં.